આજે આપણે વાત કરશું ધોરણ 11 ની અંદર એક નવા ચેપ્ટરની ચેપ્ટર નંબર 6 કાર્ય ઉર્જા અને પાવર। હવે તમારી ટેક્સ્ટ બુક ની અંદર નામ શું આપ્યું છે ભાઈ ચેપ્ટરનું કાર્ય ઉર્જા અને પાવર। હવે ખરેખર તમે જોવા જાઓ બરાબર તો જે આમાં તમારે શબ્દ ઉમેરી નાખવાનો અને સંઘાત બરાબર। આ શબ્દ શું કામ ઉમેરવાની વાત છે ભાઈ? કારણ કે કાર્ય ઉર્જા પાવર જે ચેપ્ટરનું નામ છે એટલે એ નામ સાંભળીને આપણા નજરમાં પહેલા શું આવશે ભાઈ કે આ ચેપ્ટરમાં કાર્ય ઉર્જા અને પાવર આપણે ભણવાનું છે। પાવર પૂરું થાય એટલે ચેપ્ટર પૂરું, પણ ખરેખર પાવર કમ્પ્લીટ થશે એ પછી આ ત્રણેય કરતા ઉલટાની મહત્વની અને મોસ્ટ ટાઈમથી જે તમે થિયરી સ્ટડી કરશો ભાઈ એ સંઘાત હશે। અને જીનીટ માટે આ ત્રણેય તો આઈએમપી છે જ, અને આના કરતા પણ વધારે આઈએમપી સંઘાત છે બરાબર। હાઈએસ્ટ પ્રશ્ન જે એ સંઘાતમાંથી પૂછાય છે, એટલા માટે મેં શું નામ લખ્યું છે ભાઈ આનું કાર્ય ઉર્જા પાવર અને સંઘાત। તો અત્યારથી જ જો તમારી જે ચેપ્ટર સ્ટાર્ટ નથી થયું તો તમારા દિમાગમાં ચલો એટલું તો તરત આઈડિયા આવવા માંડ્યો કે ના ભાઈ ચલો સંઘાત છે એ પણ કંઈક જરૂરી હશે। તો એટલા માટે આપણે હંમેશા ચેપ્ટરમાં ધ્યાન રાખવાનું ભાઈ કે અહીંયા કાર્ય ઉર્જા પાવર અને સાથે સાથે સંઘાત નામની થિયરી પણ એટલી જ મહત્વની છે બરાબર। હવે આપણે આગળ વાત કરી તો આના બેઝિકની બરાબર છે, અને પછી આપણે વાત કરશું કે આ ચેપ્ટર આખાની અંદર કઈ કઈ થિયરી આપણે ભણશું જેથી તમને અત્યારથી આઈડિયા આવે કે ભાઈ આની અંદર શું આવવાનું છે અને એમાંથી કેટલું આપણે લોકો આગળ થોડું ઘણું ભણીને આવ્યા છે। તો કાર્ય અને ઉર્જા આ બે નામ તમે લોકો ધોરણ 9 ની અંદર ભણીને આવ્યા છો બરાબર। પાવર છે એના વિશે આ ચેપ્ટરમાં આમ પણ થોડુંક ઓછું જ આવશે, અને સંઘાત છે એ તમારા માટે એકદમ નવું છે બરાબર। કાર્ય ઉર્જાની બેઝિક માહિતી તમારી પાસે છે, બહુ ડિટેલમાં આપણે આ ચેપ્ટરમાં સ્ટડી કરવાના જ છે। તો સૌથી પહેલા આપણે વાત કરી ભાઈ કાર્યની રેડી। તો તમારી ટેક્સ્ટબુકમાં લખેલું જ છે કે ભાઈ આપણે જે આપણી લાઈફમાં જે કામ કરી છીએ બરાબર, જે ચાલી છીએ, દોડી છીએ, લખી છીએ બરાબર, અથવા તો જમી છીએ, અથવા તો કાંઈ પણ કામ કરી છીએ ભાઈ એને ફિઝિક્સની ભાષામાં કોઈ બી કાર્ય કહેવાય નહીં બરાબર। કે ભાઈ તમે કંઈ પણ કામ કર્યું એમાં તમે તમારી ઉર્જા બગાડી એટલે એનો મતલબ એવું નહીં સમજી લેવાનું કે ભાઈ મેં કાર્ય કર્યું। કોની ભાષામાં? ફિઝિક્સની ભાષામાં બરાબર। ધારો કે તમે જોઈ શકો છો બરાબર કે બોર્ડને ધક્કો મારું છું બરાબર, તો કદાચ આખો દિવસ મને ધક્કો માર્યા રાખીશ પણ આ બોર્ડ અથવા તો દિવાલ છે ભાઈ એ સ્થાનાંતર નહીં કરે, પોતાનું સ્થાન નહીં બદલે, તો ફિઝિક્સની ભાષામાં શું કહેવાય? એને કાર્ય થયું કહેવાય નહીં। પછી ભલે ને આપણે 24 કલાકમાં આપણી બધી ઉર્જા છે એ બગાડી નાખી બરાબર છે, તો ફિઝિક્સની ભાષામાં કાર્ય કોને કહેવાય? સમજાઈ ગયું ભાઈ કે તમે બળ લગાડો એ પછી સામેવાળી વસ્તુનું સ્થાનાંતર થવું જોઈએ તો એને કાર્ય થયું કહેવાય બરાબર। બાકી તમને એમ થાય કે મેં બળ લગાડી નાખ્યું એટલે મારી જવાબદારી પૂરી, મેં કાર્ય કરી લીધું, એ વસ્તુ ફિઝિક્સમાં કાર્ય કહેવાય નહીં બરાબર। આવું જ આપણી લાઈફમાં ભણવા માટે લાગુ પડે કે ભાઈ તમે ગમે એટલી મહેનત કરતા હોય પણ એ મહેનત છે પ્રોપર ડાયરેક્શનમાં ના હોય તો તમને એનું રિઝલ્ટ એટલે કે જેને કહેવાય કાર્ય થયું કહેવાય નહીં બરાબર, કે તમને પ્રોપર એનું રિઝલ્ટ નથી મળતું। તો સેમ વસ્તુ કાર્ય માટે લાગુ પડે કે ભાઈ તમે બળ લગાડો છો ભાઈ કઈ દિશામાં લગાડો છો ભાઈ એ એટલું મહત્વનું છે કે જેનાથી પદાર્થ છે એનું સ્થાનાંતર થાય છે કે નહીં, તો એ શું કહેવાય ભાઈ? કાર્ય કહેવાય। જો જોઈએ ધારો કે આ પેન છે ભાઈ એને ઉપરથી બળ લગાડું છું બરાબર, અને ધારો કે એનું સ્થાનાંતર થતું નથી, હવે એ જ બળ છે હું સાઈડમાંથી લગાડીશ, જો જોઈએ તો પેન ખસી જશે, તો એનો મતલબ કે ભાઈ એનું સ્થાનાંતર થયું, તો આ કિસ્સામાં શું થશે ભાઈ? કાર્ય 0, ને આ કિસ્સામાં શું થશે ભાઈ? તો કે કાર્ય થયું કહેવાય બરાબર છે। હવે આપણે આગળ વાત કરી તો ઉર્જાની રેડી। તો ભાઈ ઉર્જા છે જે આપણે લાઈફમાં જે શબ્દ યુઝ કરી હતી ભાઈ એ જ વસ્તુ આપણે અહીંયા જે ભણવામાં આવશે ભાઈ એના કરતાં થોડુંક શું હશે ભાઈ? અલગ હશે રેડી। જે ઉર્જાનો મતલબ શું થશે ભાઈ? તો કે કાર્ય કરવાની ક્ષમતા। તો તમને ખબર છે ભાઈ કે કોઈ પણ વસ્તુ ઉપર કાર્ય કરવું હોય તો બળ આપવું પડે કે નહીં, અને બળ આપવા માટે તમારી પાસે કંઈક પણ શું જોશે ભાઈ? ઉર્જા જોશે। તો એની વાત કરશું। પછી પાવર। ચલો હવે તમને પ્રશ્ન થાય કે અમે ધોરણ 9માં કાર્ય ઉર્જા ભણીએ એવા કાર્ય અને ઉર્જા બે રાશિ બરાબર બહુ મસ્તીની છે, બહુ વ્યવસ્થિત છે, અમને આવડે છે બરાબર, તો હવે ખોટું માણસે પાવર નામની રાશિ શું કામ બનાવી? તો ચલો એનું મસ્ત એક્ઝામ્પલ આપી દો બરાબર છે કે તમને 100% ખબર પડે કે ભાઈ પાવર નામની રાશિ શું કામ બનાવવામાં આવી? તો સૌથી પહેલા કાર્ય અને ઉર્જા છે ભાઈ એનાથી જ કામ ચલાવવામાં આવતું, પણ જ્યારે પાવર છે બરાબર જે શોધવામાં આવ્યું ત્યારે અમુક કામ એવા હતા બરાબર છે કે જે કાર્ય અને ઉર્જાની શું થતા હતા ભાઈ? અધૂરા રહી જતા હતા। જેમ કે હું તમને બેસ્ટ એક્ઝામ્પલ આપું બરાબર, ધારો કે ભાઈ તમે લોકો
સેમ કાર્ય છે, બરાબર, કાર્ય તમે સેમ જ કરો છો, રેડી, પણ તમે ઓછા ટાઈમમાં કામ કરો છો, એનો મતલબ શું થયો કે તમારો પાવર છે એ વધારે થાય. તમે એ જ કાર્ય કરવા માટે વધારે સમય લેશો, એનો મતલબ તમારો પાવર કેવો થયો? ઓછો. બરાબર. ફોર એક્ઝામ્પલ જો પેલો કેસ, અહીંયાથી હું આ પેનને છે એ થોડીક ઊંચાઈ ઉપર લઈ જાઉં છું, બરાબર, આમ ધીમે ધીમે જોવો જોઈએ, બરાબર, ઊંચાઈ સેમ જ રાખશું. અને બીજા કિસ્સામાં આ પેનને હું સ્પીડમાં લઈ જાઉં છું, બરાબર છે, બેયમાં ઊંચાઈ કેવી રાખી? સેમ. તો તમે જોઈ શકો છો ભાઈ, બેયમાં ઊંચાઈ સેમ છે, બેયમાં સ્થાનાંતર કેવું થયું? સરખું થયું. બરાબર. એનો મતલબ કે બેયમાં કાર્ય કેવું છે? સરખું. ફરી એકવાર રિપીટ કરું છું. પહેલા કેસમાં હું પેનને ધીમેથી લઈ જાઉં છું આટલી ઊંચાઈ ઉપર, અને બીજા કેસમાં હું પેનને સ્પીડમાં લઈ જાઉં છું આટલી ઊંચાઈ ઉપર. બે કેસમાં સ્થાનાંતર કેટલું થયું? સરખું થયું કે નહીં? એનો મતલબ બે કેસમાં કાર્ય કેવું થયું? બે કેસમાં કાર્ય કેવું થશે? સરખું. તો હવે આપણે ફસાઈ ગયા કે નહીં? કેમ? તો કે ભાઈ બે કેસમાં કાર્ય સરખું થયું, તો બેયને અલગ કેમ કરવા? તો તમે કહેશો કે ભાઈ પેલા કેસમાં પેનને સ્થાનાંતર થવા માટે શું લાગી? ભાઈ વાર લાગી. અને બીજા કેસમાં પેને એ જ સ્થાનાંતર બહુ સ્પીડમાં કર્યું. એનો મતલબ પેલા કેસમાં આપણે પાવર ઓછો લગાડ્યો અને બીજા કેસમાં આપણે પાવર વધારે લગાડ્યો. તો હવે ખબર પડી ગઈ ભાઈ કે સેમ કાર્ય થતું હોય ત્યારે તમારે પાવર નામની રાશિ છે એનાથી તમે એ બે કિસ્સાઓને અલગ કરી શકો. બરાબર. તમે આ દિવાલથી સામેની દિવાલ છે ભાઈ, કોઈ વસ્તુને બળ લગાડી અને પહોંચાડી દો, બરાબર, તો બેયમાં કાર્ય સરખું તૈયાર રાખજો. એ નહીં વસ્તુ હોય તો, કારણ કે બેયમાં સ્થાનાંતર કેવું થાય છે? સમાન. તો હવે એક કિસ્સામાં તમે ઓછો સમય લ્યો છો, એનો મતલબ એમાં પાવર કેવો લગાડ્યો? તમે વધારે. અને બીજા કિસ્સામાં તમે વધારે સમય લ્યો છો, એનો મતલબ એમાં તમારો પાવર તમે કેવો લગાડ્યો છે ભાઈ? ઓછો. તો ત્યારે તમારે પાવર નામની રાશિની જરૂર પડે. તો તમે સમજી ગઈ છો ભાઈ કે જ્યારે કાર્ય નામની રાશિને સમય કે સ્પીડ સાથે આપણે જોડી નાખી, બરાબર, સમય સાથે જોડી નાખી, તો કઈ રાશિ બનશે ભાઈ? પાવર બની જશે. રેડી. અને સંઘાતમાં તમે શું કરશો ભાઈ કે જ્યારે કોઈ એક પદાર્થ છે જો એ બીજા પદાર્થ સાથે બરાબર જે સંઘાત કરશે, એટલે કે એની સાથે અથડાશે, એની સાથે ભટકાશે, તો ભટકાયા પછી બરાબર જે બેનો વેગ અને બેની દિશા એ શું થશે ભાઈ? બદલી જશે. તો ભટકાયા પછી એટલે કે સંઘાત થયા પછી એ બે પદાર્થનો વેગ કેટલો હશે ભાઈ? એ કઈ રીતે ગોતાય એના સૂત્ર તમારે આ ચેપ્ટરમાં ભણવાના આવશે. બરાબર. તો હવે આપણા ચેપ્ટરમાં આવતી થિયરી છે ભાઈ, એનો એક મસ્ત સ્માર્ટ ચાર્ટ બનાવી લઈએ. બરાબર. એમાં તમે કેટલું ભણશો. તો જો આપણે સ્ટાર્ટ કરી ભાઈ, તો સૌથી પહેલા કાર્યની અંદર, બરાબર, સૌથી પહેલા કાર્યની અંદર તમે લોકો બે જાતના કાર્ય ભણશો. બરાબર. અચળ બળ દ્વારા થતું કાર્ય. બરાબર. આના પર હું તમને એક ઉદાહરણ આપું છું, બાકી ભવિષ્યમાં આપણે બહુ ડિટેલમાં સ્ટડી કરશું જ. પણ તમને અત્યારથી યા બેઠા ખબર પડી જાય ભાઈ પહેલા લેક્ચરમાંથી કે આ ચેપ્ટરમાં આપણે કેવું ભણવાના છીએ. રેડી છે? ચલો ભાઈ, સામેની બાજુ આવશે ચલિત બળ દ્વારા થતું કાર્ય. બરાબર. ફરી રિપીટ કરું છું ભાઈ, એનું કાર્ય તમે કયું ભણશો? અચળ બળ દ્વારા, અને બીજું ભણશો ચલિત બળ દ્વારા. ચલો, અચળ બળનું આપણે ઉદાહરણ લેવું હોય, બરાબર, તો ધારો કે આ જ પેન છે ભાઈ, એને હું પહેલી વાર સાંભળજો આ જગ્યાથી પહેલી વાર 2 મીટર ઊંચાઈ ઉપર લઈ જાઉં છું, બરાબર છે, અને બીજી વાર ધારો કે હું 4 મીટર ઊંચાઈ ઉપર લઈ જાઉં છું, સાંભળજો. બરાબર. તો બે કિસ્સાની અંદર આ પેન ઉપર જે આપણું ગુરુત્વાકર્ષણ બળ છે એ તો હંમેશા કેવું રહેવાનું ભાઈ? અચળ જ રહેવાનું. હવે ગુરુત્વાકર્ષણ બળ છે ભાઈ બધા પદાર્થ માટે કેવું છે? સમાન જ છે. બરાબર. હવે ઊંચાઈ અલગ અલગ હશે, રેડી છે, ઊંચાઈ અલગ અલગ હશે એટલે બેના સ્થાનાંતર કેવા થયા? અલગ થયા. એ પ્રમાણે શું થાય? કાર્ય ખાલી અલગ આવે. તો અચળ બળનું તમારું ઉદાહરણ લેવું હોય તો કયું લેવું પડે ભાઈ? ગુરુત્વાકર્ષણ બળ છે એ અચળ બળ કહેવાય. બરાબર. આખા દુનિયા એટલે કે બધા માટે શું છે? બધા પદાર્થ માટે સરખું છે. ચલિત બળમાં તો કઈ પ્રશ્ન જ નથી. જેટલા તમે બળ લગાડો છો, બરાબર, એ બધા બળમાં તમને ખબર છે ઘર્ષણ બળ વચ્ચે આવે, એટલે તમારું જે બળ છે એ એક સમાન રહેશે નહીં. તમે ફૂટબોલને કિક મારશો એ ચલિત બળ કહેવાય કે ધીમે ધીમે ફૂટબોલ છે ભાઈ એની સ્પીડ જે ધીમી પડવાની છે. તમે કોઈ બેગને ધક્કો મારી દો તો શું થાય? એનો ઉપર લાગતું બળ એ અચળ ન હોય, ધીમે ધીમે શું થાય ભાઈ? એની સ્પીડ છે ઘટવાની છે. બરાબર. એ બળ કેવું કહેવાય? ચલિત બળ કહેવાય. તો આ વાત થઈ કાર્યની. બરાબર. કાર્યમાં હજી પણ 2-3 થિયરી બીજી આવશે, તો મહત્વની પેલા આ 2 થિયરી છે. બરાબર. આપણે એની વાત કરી. ચલો ભાઈ, હવે આપણે વાત કરી ઉર્જાની. તો ઉર્જામાં તમે લોકો ભણશો
ત્રણ જાતની ઉર્જા. સ્થિતિ ઉર્જા, બરાબર. ચલો ભાઈ, સ્થિતિ ઉર્જાની આપણે વાત કરી તો નામ એવું કામ છે એની સ્થિતિની અંદર, બરાબર, કઈ સ્થિતિમાં છે એ પ્રમાણે ઉર્જા ધરાવશે. સ્થિતિ ઉર્જામાં આપણે હમણાં ઉદાહરણ બીજ પ્રમાણે ધારો કે જમીનથી આ બે પ્લેન છે, બરાબર છે, એ આટલી ઊંચાઈ ઉપર અલગ અલગ, બરાબર છે, તો બે ઉપર ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વીનું તો કેવું રહેશે ભાઈ, સેમ જ રહેશે. પણ આમાંથી સ્થિતિ ઉર્જા કોની વધારી છે ભાઈ, તો સાંભળજો, આ પ્લેનની વધારે છે. કેમ? તો કે આ પ્લેનની સ્થિતિ જોવાની. સ્થિતિ મતલબ એની ઊંચાઈ શું છે જમીનથી વધારે છે, બરાબર છે. અને સ્થિતિ શું કામ જોવાની એ ડિટેલમાં આપણે આગળ જોવાના જ છીએ. અત્યારથી ખબર પડી ગઈ ભાઈ કે આની સ્થિતિ છે આના કરતા વધારે ઊંચાઈ ઉપર છે, મતલબ આની સ્થિતિ ઉર્જા વધારે છે. રેડી? અને પછી બીજું તમે ભણશો ભાઈ એમાં ગતિ ઉર્જા, બરાબર. નામ એવું કામ છે આપણે ધોરણ 9 માં પણ ભણી ગયા છીએ કે કોઈ પણ પદાર્થની ગતિ સાથે સંકળાયેલી જે ઉર્જા છે એને શું કહેવાય ભાઈ, ગતિ ઉર્જા કહેવાય, બરાબર. કોઈ પણ ગતિ સાથે ઉર્જા સંકળાયેલી હોય એની વાત છે, એ તો બધાને ખ્યાલ જ છે. અને આ બેયનો તમે સરવાળો કરી નાખશો, બરાબર, તો તમને શું મળશે? યાંત્રિક ઉર્જા, જેની વ્યાખ્યા પણ આપણે લોકો ભણીને આવ્યા છીએ, બરાબર. સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાના સરવાળાને શું કહેવાય? યાંત્રિક ઉર્જા કહેવાય. પછી તમે લોકો ભણશો પાવર, બરાબર. પાવરની અંદર એટલું બધું બહુ ડિટેલમાં કઈ આવશે નહીં, એકાદ બે થિયરી છે. રેડી છે? અને છેલ્લે તમે લોકો ભણશો ભાઈ સંઘાત. રેડી? સંઘાત છે એમાં તમે બે જાતના સંઘાત ભણશો, બરાબર. સ્થિતિસ્થાપક સંઘાત અને અસ્થિતિસ્થાપક સંઘાત, બરાબર. જે ડિટેલમાં તમે આગળ ભણવાના જ છો. તો હજી આના સિવાય પણ બે પાંચ થિયરી બીજી આના કરતા પણ, બરાબર, જે અલગ આવશે જે પણ આપણે ભણવાના છીએ, બરાબર. હવે આ વાત થઈ બધી બેઝિકની અને ચેપ્ટરની કે એમાં શું આવશે. રેડી છે? હવે આ ચેપ્ટરના સ્ટાર્ટિંગની અંદર તમે જોશો ભાઈ તો સૌથી પહેલા આપણે લોકોએ એક બે લેક્ચર અથવા એક બે થિયરી છે ભાઈ એ અદિશ ગુણાકારની એટલે કે મેથેમેટિકલ ભણવાની છે, બરાબર છે. કારણ કે એની અંદર જે કન્સેપ્ટ આવશે ભાઈ, જે ગણિત આવશે એ તમને આગળ કામ આવશે, બરાબર. તો શું કામ ભણવાની છે એનું તમને કારણ આપી દઉં. આપણે લોકો પહેલા જ બોલમાં 6 મારશું, બરાબર. પહેલા જ બોલમાં 6 મારીએ. શું? તો તમને કહું જોવું જોઈએ, આ બહુ જ આઈએમપી પોઈન્ટ છે ભાઈ. કાર્ય, ઉર્જા અને પાવર, આ ત્રણેય રાશિ છે ને ભાઈ, ત્રણેય રાશિ, બરાબર, એ અદિશ છે. યાદ રાખજો ભાઈ, ચેપ્ટર પૂરું થઈ જાય તો એ મોટા ભાગના સ્ટુડન્ટ એવા જોયેલા છે કે એને પરફેક્ટ ખબર નથી હોતી ભાઈ, બરાબર છે. આત્મવિશ્વાસ સાથે આમાંથી કઈ રાશિ સદિશ છે કે અદિશ છે, બરાબર. ઘણાને એમ હોય કે ભાઈ કાર્ય છે અદિશ છે, ઘણાને એમ હોય કે ભાઈ ઉર્જા છે સદિશ છે. તો મારો ભાઈ આ ત્રણેયમાંથી એકઈ છે સદિશ નથી. આ ત્રણ રાશિ શું છે ભાઈ? અદિશ રાશિ છે. રેડી છે? તો બહુ જ મહત્વનો પોઈન્ટ છે જે હું આગળ તમને કેટલી બધી વાર યાદ કરાવીશ, એટલે નોટ ડાઉન કરી લેજો, બરાબર છે. તો હવે તમે સમજી ગઈ છો ભાઈ કે આ ચેપ્ટરના સ્ટાર્ટિંગમાં જ આપણે પેલી થિયરી કઈ ભણશું ભાઈ, તો કે અદિશ ગુણાકાર. શું કામ ખબર પડી ગઈ? કારણ કે આ ત્રણેય રાશિ શું છે ભાઈ? અદિશ રાશિ છે. એટલે આપણે અદિશ ગુણાકાર નામની ગણિતની અથવા તો મેથેમેટિકલ થિયરીથી આપણે સ્ટાર્ટ કરશું. અને અહીંયા આપણે ફિઝિક્સને કઈ રીતે એપ્લાય કરવું ભાઈ એ પ્રમાણે જ અહીંયા આપણે મેથેમેટિકલ સ્ટેપ એના ભણવાના છે, બરાબર છે. ચલો ભાઈ આપણે સ્ટાર્ટ કરી. તો ભાઈ જો અદિશ ગુણાકાર, બરાબર, અથવા તો આપણે લોકો બીજી વાત કરી, બરાબર, તો કે બે સદિશોના ગુણાકાર. ચલો ભાઈ, બે કોઈ પણ સદિશ હોય, ધારો કે a અને b છે, x અને y છે, p અને q છે, તો એ બે સદિશોના ગુણાકાર છે ભાઈ, એ ગુણાકાર કરવાની ફિઝિક્સની અંદર, બરાબર, બે ગાણિતિક રીત આવે. તમારી પાસે બે ઓપ્શન છે, બરાબર. કયા કયા ભાઈ? તો એક આવશે આપણા ચેપ્ટરની અંદર હમણાં આપણે વાત થઈ પ્રમાણે, બરાબર, અદિશ ગુણાકાર, અથવા એને ઇંગ્લિશમાં કહેવાય, ઇંગ્લિશમાં યાદ રાખવાનું છે ભાઈ, બરાબર, ડોટ પ્રોડક્ટ. રેડી? પ્રોડક્ટ એટલે ગુણાકાર અને ડોટ એટલે સીધા ટપકું, બરાબર, કે વચ્ચે અહીંયા ડોટ નામનો સિમ્બોલ હશે એટલા માટે આપણે શું કહીએ ભાઈ? ડોટ પ્રોડક્ટ. અને બીજું તમારે આવશે સદિશ ગુણાકાર, અથવા એને કહેવાય ક્રોસ પ્રોડક્ટ, બરાબર. બે નામ તમારે ધ્યાનમાં રાખવાના છે. ક્રોસ પ્રોડક્ટ શું કામ કહેવાય? કારણ કે વચ્ચે શું આવશે ભાઈ? ક્રોસ એટલે કે ચોકડી આવશે. રેડી? તો આપણે લોકોએ સદિશ ગુણાકાર છે ભાઈ
એ તો તમે લોકો ભણશો ચેપ્ટર નંબર 7 માં. અત્યારે આ ચેપ્ટરમાં મેં તમને શું કીધું કે બધી રાશિ અદિશ છે, બરાબર, અદિશ છે. મતલબ આપણે ક્યાં ફોકસ કરશું ભાઈ? તો કે અદિશ ગુણાકાર ઉપર. રેડી? અદિશ ગુણાકારનું સૂત્ર છે, બરાબર, એકદમ યાદ જોતા જાજો ભાઈ કઈ રીતે કામ કરશે. સદિશ એ ઇન્ટુ આ શું કહેવાય? ડોટ પ્રોડક્ટ. દેખાય? અદિશ ગુણાકારનો સિમ્બોલ છે ભાઈ, આ જે ટપકું છે. રેડી? સદિશ બી, આને શું બોલાય? બે સદિશોનો અદિશ ગુણાકાર. બે સદિશોનો અદિશ ગુણાકાર. બરાબર? કઈ રીતે થશે ભાઈ? ઇઝ ઇક્વલ ટુ એ નું મૂલ્ય. બરાબર? જોતા જાજો ભાઈ, આની આજુબાજુ બે લીટા હોય તો તમને બધી માહિતી હશે જ, અને ના હોય તો હવે શીખી લેજો. બરાબર? આને શું કહેવાય? માનાંક કહેવાય. માનાંક મતલબ મૂલ્ય ઇન્ટુ સદિશ બી નું મૂલ્ય. બરાબર? સદિશ બી નું મૂલ્ય. અને ત્રીજું શું હશે ભાઈ? કોસ થીટા. બરાબર છે? અને અથવા તો ધ્યાન રાખજો, તમે એને કઈ રીતે લખી શકો છો ભાઈ? એ બી કોસ થીટા. બરાબર? બધી માહિતી, બધી સલાહ તમને આપી દઉં છું ભાઈ. ધ્યાન રાખજો, ઉપર ખાલી સદિશ હોય તો એને સદિશ કહેવાય. ઉપર ખાલી લીટો હોય, એરો હોય. સમજાય છે? પછી ઉપર એરો હોય અને બાજુમાં માનાંક હોય તો સમજી લેવાનું એને એનું મૂલ્ય કહેવાય. ઉપર એરો કે માનાંક ના હોય તોય એને શું કહેવાય ભાઈ? એનું મૂલ્ય કહેવાય. ખ્યાલ આવે? તો મૂલ્યને બતાવવાના બે રસ્તા છે, માનાંકમાં અથવા તો માનાંક વગર અને એરો વગર. એરો આવે તો શું થાય ભાઈ? સદિશ થાય. રેડી? એ વસ્તુનું ધ્યાન રાખવાનું. હવે શું લખશું ભાઈ? જ્યાં એ અને બી. બરાબર? જ્યાં એ અને બી એ બંને સદિશોના, બરાબર ને, મૂલ્યો છે. અને આ જે થીટા છે ભાઈ, અને થીટા એ બંને સદિશો વચ્ચેનો, અને થીટા એ બંને સદિશો વચ્ચેનો શું છે ભાઈ? ખૂણો છે. રેડી? અને આપણે હાઇલાઇટ કરી નાખી. આ મૂલ્ય છે અને આ જે આપણે વાત થઈ શું છે? એનો ખૂણો છે. સામેની બાજુ આવું આપણે સૂત્ર લખી નાખી. બાકી બહુ ડિટેલમાં તમારે ચેપ્ટર 7 માં વાત આવશે. બરાબર? કે સદિશ એ એને ગુણ્યા સદિશ બી. બરાબર? વચ્ચે શું આવશે? ચોકડી આવશે, ક્રોસ આવશે. એટલા માટે એને શું કહેવાય? ચોકડી ગુણાકાર કહેવાય, અથવા સદિશ ગુણાકાર. એમાં કઈ રીતે લખાય ભાઈ? સેમ જ આવશે. સદિશ એ નું મૂલ્ય, સદિશ બે નું મૂલ્ય, અને છેલ્લે આવશે સાઇન થીટા. તો હવે ખાસ ધ્યાન રાખજો ભાઈ, તમને 11માં 12માં છેક સુધી કામ આવશે. આ વસ્તુ ખાલી મારો ભાઈ 11માં પૂરતી કે આ ચેપ્ટર પૂરતી નથી. તમને 12મા ધોરણ સુધી દરેક ચેપ્ટરમાં ક્યાંક ને ક્યાંક કામ આવશે. ક્યારેક પણ ધ્યાન રાખવાનું ભાઈ, વચ્ચે ટપકું હોય તો અદિશ ગુણાકાર કહેવાય. એમાં હંમેશા કોસ વિધેય આવે. બરાબર? મગજમાં નાખી દેજો, છેક સુધી કામ આવશે. અને સદિશ ગુણાકાર હોય તો વચ્ચે ચોકડી આવે અને એમાં હંમેશા સાઇન વિધેય આવે. બરાબર? આ બધે કામ આવશે. ચલો હવે જ્યાં હતા ત્યાં આવી જાય. બરાબર? આ જ વસ્તુ પાછી લખાણ છે ત્યાંય લાગુ પડે. બરાબર? હવે આપણે બીજી વાર ત્યાં લખતા હતી. બીજું હવે આપણે એની શું લખી? વ્યાખ્યા લખી. બરાબર? બે સદિશોના અદિશ ગુણાકાર કરવાથી, તમે બે સદિશનો અદિશ ગુણાકાર કરો ભાઈ. બરાબર? કરવાથી પરિણામ પણ અદિશ મળશે. સાંભળજો ભાઈ, ઓલા બે ભલે સદિશ હોય પણ તમે એનો ગુણાકાર અદિશ કરો ને તો તમને રિઝલ્ટ શું મળે ભાઈ? અદિશ મળે. બરાબર? આ જ વસ્તુ આપણે અહીંયા લખશું. બે સદિશોના સદિશ ગુણાકાર કરવાથી, બરાબર, સદિશ ગુણાકાર કરવાથી મળતું પરિણામ સદિશ હશે. બરાબર? આ બે સદિશ છે. ધારો કે તમે એનો ચોકડી ગુણાકાર કરો, સદિશ ગુણાકાર કરો, તો તમને જે રિઝલ્ટ મળશે ભાઈ એ કેવું મળશે? સદિશ મળશે. રેડી? તો આ વાત થઈ પેલા તો સૌથી બેઝિક ખબર પડી ગઈ. હવે આપણે આગળ વધી. ચલો ભાઈ, હવે આપણે વાત કરી કે આ ખૂણો છે એ કોસ કેમ આવે છે. જોવું જોઈએ બેઝિક વાત. બરાબર? સદિશ એ ડોટ બી પાછું લખી નાખી ઇઝ ઇક્વલ ટુ આપણે શું ભણ્યા ભાઈ? એ બી
કોસ થીટા, બરાબર. તો ચલો આપણે એનું એકદમ બેઝિક ડેમો એક્ઝામ્પલ લે, બહુ મજા આવશે, બરાબર. ધારો કે કોઈ એક સપાટી પર પદાર્થ છે, બરાબર. હવે તમે એને આ રીતે ફોર્સ આપશો, જો એક્સ દિશામાં અથવા તો જમણી બાજુ ફોર્સ આપશો તો તમે જ વિચારો છો પદાર્થનું સ્થાનાંતર થશે કે નહીં થાય? થશે. આ જ બળ હું ઉપરથી આપું તો સ્થાનાંતર થાય? આ રીતે ઉપરથી બળ આપીશ તો સ્થાનાંતર નહીં થાય. આ બાજુ હું બળ આપીશ, બરાબર, તો આનું સ્થાનાંતર શું થશે ભાઈ? થશે. એ પણ કેવું થશે? મહત્તમ, બરાબર ને, મહત્તમ થશે. અને ઉપરના કિસ્સામાંથી હું બળ આપીશ તો સ્થાનાંતર કેવું થશે? લઘુત્તમ અથવા તો 0, બરાબર છે. ચલો બળ F અને સ્થાનાંતર એ બે સદિશ રાશિ છે કે નહીં? તો આ બે સદિશ થઈ ગયા એ રીતના, બરાબર. હવે તમે જ કહો ભાઈ આ બળ F, બરાબર, અને સદિશ D, રેડી, આ બેયની વચ્ચે તમે જ કહો આ બેયની વચ્ચે કયો ખૂણો છે? 0 નો એંગલ છે કે નહીં? કારણ કે બે એક જ દિશામાં છે, 0 નો ખૂણો છે કે નહીં? બરાબર. હવે તમે જ કહો ભાઈ કે એવો કયો વિધેય છે, એવો કયો વિધેય છે, બરાબર, કે જેમાં તમે 0 મૂકી દો, બરાબર, તો તમને જવાબ કેવો મળે? મહત્તમ મળે. તમને એનો જવાબ કેવો મળે? મહત્તમ. તેડી છે તો જવાબ શું હશે ભાઈ? કોસ. કેમ? તો કે ભાઈ કોસની અંદર, બરાબર, તમે કોસની અંદર 0 મૂકી દેશો તો તમને શું મળશે? 1. 1 મતલબ મહત્તમ. કોસની વધુમાં વધુ કિંમત કેટલી હોય? 1 હોય. આ બધી તમને ખબર હોવી જોઈએ. ના ખબર હોય તો અહીંયા આપણે ચર્ચા કરી જ છીએ, બરાબર. કોસ 0 શું થાય? 1 થાય. ખબર ગઈ? તેનો મતલબ કે ભાઈ 0 એંગલ ઉપર આપણને વધુમાં વધુ સ્થાનાંતર મેળવ્યું અને વધુમાં વધુ શું મેળવ્યું? કાર્ય. ધારો કે મારો ભાઈ આ જ બળ મેં ઉપરથી લગાડ્યું હોત તો મને કાર્ય કેટલું મળે? 0 મળે. અહીંયા મને કાર્ય કેટલું મેળવ્યું? મહત્તમ. કેમ? તો કે સ્થાનાંતરે શું થયું? મહત્તમ. તો ભાઈ 0 એંગલ થઈ ગયો, એ તો દેખાય જ છે, આ બે વચ્ચે ખૂણો 0 છે. તો એવો કયો વિધેય છે કે જેમાં તમે 0 નો ખૂણો મૂકી દો તો તમને વધુમાં વધુ જવાબ મળે? તો કે કોસ. કેમ? તો કે સાઈનમાં તમે 0 મૂકો તો સાઈન 0 સુધી જાય? 0 થઈ જાય. ખબર ગઈ? તો એના માટે શું આવ્યું? અહીંયા કોસ એપ્લાય કર્યો. ચલો આ બેઝિક સમજાઈ ગયું. હવે આગળ વધતા પહેલા એકદમ બેઝિક ની વાત કરી લઈ, બરાબર, કે જેને નથી આવડતું ભાઈ એના માટે બહુ ફાયદાની વાત છે, અને જેને આવડતું હોય એને પણ કંઈક ને કંઈક નવી ટેકનિક શીખવા મળશે, બરાબર. ચલો ભાઈ, હવે તમને ખબર જ છે કે કાટકોણ ત્રિકોણ હોય, રેડી, એની અંદર આપણે અહીંયા ખૂણો શું બતાવી દઈ? 90 ડિગ્રી, બરાબર. કાટકોણ થઈ ગયો. ધારો કે એની અંદર હું અહીંયા થીટાનો ખૂણો બતાવી દઉં, બરાબર. તો હવે આપણે વિધેયની વાત કરી તો આ શું થાય? બધાને ખબર છે, એનો કર્ણ થાય, કર્ણ A અને C. તો હંમેશા પહેલા યાદ રાખવાનું ભાઈ, મોટા ભાગના સ્ટુડન્ટ્સની ટેવ હોય છે ભાઈ, એ ફિઝિક્સમાં નહીં હાલે કે ઓલી આડી બાજુ દેખાતી હોય ને આવી નામ ત્રાસી, એટલે એને એ શું કરે? કર્ણ લઈ લે. અહીંયા એવા આપણે બરાબર જે કોઈ પણ તુક્કા લગાડવાના નથી, બરાબર. એમ તુક્કાથી ફિઝિક્સમાં માર્ક્સ નહીં આવે. આપણે શું લોજિક લગાડવાનું? સાચું લોજિક શું છે કે આ જે 90 નો ખૂણો હોય એની સામેનો શું હોય? કર્ણ હોય. એ તમને 5 જ મિનિટમાં ખબર પડી જશે ભાઈ કે આ વસ્તુ તમને કઈ રીતે કામ આવશે. ભલે બધાને ખબર હશે કે ચલો ભાઈ અમને ખબર છે 90 ની સામે કર્ણ હોય. આ લોજિક તમે ધ્યાનમાં નથી લેતા તો તમે હેરાન થશો. શું કામ? એ તમને 5-10 મિનિટમાં ખબર પડી જશે, બરાબર. ચલો તો શું વાત થઈ? આ કર્ણ થઈ ગયો, રેડી. હવે થીટાનો ખૂણો છે તો આપણે એની વાત કરી, બરાબર. અહીંયા જોવો જોઈએ કે ભાઈ કોસ થીટા બરાબર ચલો અહીંયા લખશું આપણે, ચલો તમે જ કરી. કોસ થીટા બરાબર શું થાય? પાસેની બાજુ છેદમાં કર્ણ. પાસેની બાજુ કેટલી છે? જોવો જોઈએ, BC દેખાય, અને છેદમાં કર્ણ એટલે શું થાય? AC, બરાબર. માટે BC બરાબર, હવે મારે આ પાસેની બાજુનું કામ હોય, પાસેની બાજુનું, તો હું BC ને કરતા બનાવું નહીં. BC એટલે શું થાય? પાસેની બાજુ થાય, બરાબર. AC ક્યાં જશે? સામે. મને શું મળશે? AC cos થીટા. તો હું આ BC ની જગ્યાએ શું લખી શકું ભાઈ? AC cos થીટા લખી શકું કે નહીં? AC નો આને શું કહેવાય? cos ઘટક કહેવાય, બરાબર. આવી રીતના જ આપણે સાઈન ની વાત કરી કે ભાઈ સાઈન થીટા હોય તો શું થાય? સામેની બાજુ છેદમાં કર્ણ, બરાબર ને. સામેની બાજુ છેદમાં કર્ણ. તો ચલો ભાઈ આ ખૂણાની સામેની બાજુ શું થાય? AB થાય. અહીંયા શું લખશો તમે? AB. છેદમાં કર્ણ એટલે શું થાય? બરાબર, AC. ચલો અહીંયા પણ હું AB ને કરતા બનાવીશ. મારે આ સામેની બાજુનું ખાલી કામ હોય તો હું AB ને કરતા બનાવીશ, બરાબર. તો મને શું મળશે? AC sin થીટા. તો મતલબ હું આ AB છે એની જગ્યાએ શું લખી શકું? AC નો sin ઘટક. શું બોલાય આને? AC નો sin ઘટક, મતલબ AC sin થીટા. રેડી છે ભાઈ? હવે આ તો મેં તમને બેઝિક શીખવાડ્યું, બરાબર. હવે આનો ઉપયોગ આપણા ચેપ્ટરમાં તમને કઈ રીતે થશે એની આપણે વાત કરી. ખાસ ધ્યાન આપજો, બરાબર.
ચલો ભાઈ, હવે પાછી જ વસ્તુ કે ભાઈ આ પદાર્થ છે એના ઉપર 3 રીતે બળ લાગે, બરાબર. તમે સીધું બળ લગાડો તો પદાર્થ આમ જશે, તમે ઉપરથી બળ લગાડો તો પદાર્થ છે એ કાર્ય કેટલું કરશે? 0. કેમ? તો ભાઈ ક્યાંય સ્થાનાંતર કરશે નહીં. પણ ચલો આ બે કિસ્સા તો બધાને ખબર છે, પણ ધારો કે તમે આ એક અક્ષ સાથે, બરાબર છે, આ પદાર્થને જોવો જોઈએ થીટાના ખૂણા ઉપર બળ લગાડો તો, બરાબર છે, એટલે કે ત્રાંસુ બળ લગાડશો તો શું થશે ભાઈ? તો એકદમ પ્રેક્ટિકલ વસ્તુ છે કે આના બે ભાગ પડી જશે, પદાર્થ આમ પણ જાય અને ઉપર પણ જાય, બરાબર. એકદમ પ્રેક્ટિકલ વાત છે, એટલે ના શું પડી જાય? બે ભાગ પડી જાય. હવે મેં તમને શીખવાડ્યું ઈ કામ આવશે, ચલો, બરાબર, કે આ જે થીટા છે ભાઈ એની આ શું થાય? પાસેની બાજુ થાય, તો આને બળનો કયો ઘટક કહેવાય? તો કે F cos થીટા. પાસેની બાજુ આવે એટલે આપણને પહેલેથી ખબર જ છે કયો ઘટક આવે? cos. ખાલી cos નું લખતા ભાઈ, F નો cos થીટા, એટલે કે જે તમે બળ આપ્યું ભાઈ એ બે ભાગમાં વહેંચાઈ જશે, એક આડું અને બીજું ઊભું. ફરીથી રિપીટ કરું છું, બળ આપવાના 3 રસ્તા છે. ખાલી તમે આડું બળ આપો તો બધું બળ છે એ આડું જ લાગે. તમે ખાલી ઊભું બળ આપો તો બધું બળ ઊભું લાગે. પણ તમે ત્રાંસુ બળ આપો એ બળના બે ઘટક પડે, એ બળ આડું પણ લાગશે ને ઊભું પણ લાગશે. તો આડું કેટલું લાગશે ભાઈ? તો જે પ્રમાણે ખૂણો હોય એનો તમારે કોસ લઈ લેવાનો. કોસ શું કામ લેવાનો ભાઈ? અહીંયા મેં તમને બતાવ્યું, બરાબર. પાસેની બાજુ છે જોઈ લો, એસી, અહીંયા એસી એટલે શું થયો? કોણ. એનું કામ કોણ કરશે? અહીંયા આપણો એફ. એફ નો કોસ ઘટક કહેવાય કે ભાઈ એફ જે ટોટલ બળ હતું એમાંથી એફ ગુણ્યા કોસ થીટા જેટલું બળ આ દિશામાં લાગ્યું, અને બાકીનું બળ ક્યાં લાગ્યું ભાઈ? તો ઉપર. કેટલું? તો કે એફ સાઈન થીટા, બરાબર. જોવો જોઈએ જે ઉભો ઘટક છે એને શું કહેશું આપણે? સાઈન. રેડી છે? હવે ખરેખર આની સામેની બાજુ શું થાય? અહીંયા થાય. જોવો જોઈએ અહીંયા. તો આ હોય એટલું આ હોય, કારણ કે આ બે કેવા હોય? એકબીજાને સમાંતર હોય. તો આપણે લોકો સામેની બાજુમાં અહીંયા કેમ ઘટક નથી બતાવતા હતા? એનું પણ કારણ છે કે આપણે બધાય બળ છે, બધાય બળ એ હંમેશા એક જ બિંદુ પર કેન્દ્રિત થતા હોય એવી રીતના બતાવવા પડે. શું કામ? તો જ શું થાય? ત્યાં ગણિત છે, ગણિત મેથ્સ આસાનીથી એપ્લાય થાય, બરાબર. તો અહીંયા જેટલો ઘટક હોય એટલો જ એની સામે હોય, કારણ કે બે સમાંતર જ થાય. એટલા માટે આપણે હંમેશા અહીંયા લખી દઈએ સાઈન થીટા, બરાબર. તો બધી વસ્તુના કારણ છે ભાઈ, બધી વસ્તુનો લોજિક છે. હવે તમે જ કહો છો ભાઈ, ફરી એકવાર સાબિત થશે કે અહીંયા આપણે કોસ શું કામ લઈ જઈએ. હવે આ બળ છે એમાંથી કયો ઘટક છે ભાઈ બળનો? કયો એવો ભાગ છે જે કાર્યમાં તમને કામ આવશે? સાઈન વાળો ભાગ કે કોસ વાળો ભાગ? તો તમારો જવાબ શું આવશે ભાઈ? કોસ વાળો ભાગ. શું કામ? કારણ કે કોસ વાળો ભાગ છે એનાથી પદાર્થનું શું થશે? સ્થાનાંતર થશે. અને એટલું યાદ રાખવાનું ભાઈ કે અહીંયા જે એ પદાર્થનું વજન છે, પદાર્થનું વજન એ તમારે આ સાઈન વાળા ભાગ કરતા વધારે રાખવાનું. શું કામ? એનાથી આ પદાર્થ છે એ બરાબર ઉપર ન જાય એવું ધ્યાન રાખવાનું. એટલે આ ઘટક કેવો થઈ જાય? એના કરતા ઓછો. તો એફ સાઈન થીટા છે ભાઈ એનાથી પદાર્થનું ધારો કે સ્થાનાંતર થશે નહીં, બરાબર. એ ઉપર તરફ છે. તો અહીંયા આપણને કામ પણ આવશે ખાલી એનો કોસ ઘટક. હવે ઘટક પર આવડી ગયા નહીં ભાઈ, આ તમને આખા ચેપ્ટરમાં હજારો વાર કામ આવશે, બરાબર. અને બીજા બધા ચેપ્ટરમાં કામ આવશે એ અલગ. ચલો આ ખબર પડી ગઈ. હવે આપણે લોકો વાત કરી પ્રક્ષેપની, બરાબર. પ્રક્ષેપને ઇંગ્લિશમાં શું કહેવાય? પ્રોજેક્શન કહેવાય, અને અથવા તો પડછાયો કહેવાય. પડછાયા ઉપરથી તમને બહુ ઇઝીલી સમજાઈ જશે. જોવો જોઈએ તો ચલો આપણે પ્રોજેક્શનની વાત કરી, બરાબર. ધારો કે આ સદિશ A છે, રેડી, અને આ સદિશ B છે. હવે સિમ્પલ વાત છે ભાઈ, તમને એમ કે સાંભળજો, આ ઉદાહરણ નંબર 1 માં કામ આવશે. ઉદાહરણ નંબર 1 માં કે B નો A પરનો પ્રોજેક્શન મેળવો. તો પ્રોજેક્શન એટલે કે પ્રક્ષેપ. પ્રક્ષેપ મતલબ શું થાય? પડછાયો. કે ભાઈ B છે એ આ રીતે હશે અને પાછળથી આમ તડકો આવે તો આનો પડછાયો જાય એ A ઉપર ત્યાં સુધી પડશે. આ રીતે યાદ રાખો, સહેલું પડે. પડછાયો કઈ રીતે ગોતાય? સાંભળજો, આ B માંથી તમારે ફરજિયાતપણે જ્યાં તમારે પ્રક્ષેપ ગોતવો હોય એના ઉપર તમારે લંબ લેવાનો. હવે આપણે ક્યારની બધી ચર્ચા કરી દઈએ આ લંબ વાળીને, એ બધી તમને આ કામ આવશે, બરાબર. અને ખાસ જોજો ભાઈ, આ A અને B વચ્ચે તમને ખૂણો આપ્યો છે થીટા, બરાબર છે. A અને B વચ્ચે ખૂણો આપ્યો છે થીટા. ચલો હવે આ જે પ્રક્ષેપ પડ્યો દેખાય, અહીંયાથી મેં પ્રક્ષેપ લીધો, એ A ઉપર કેટલો પડ્યો? એટલે કે આ B છે એનો આ A ઉપર કેટલો પડછાયો પડ્યો? આટલો દેખાય. આટલો એટલે કેટલો ભાઈ? OM જેટલો છે. તો મેં હમણાં શીખવાયું ભાઈ, પાછળની બાજુનો કયો ઘટક કહેવાય? કોસ, બરાબર છે.
અને આ શું લેવાનો બી, તો બી નો અહીંયા કેટલો ઘટક થશે જોવો જોઈએ, બી કોસ થીટા, બરાબર, ચેક કરી લ્યો. અને ના આવડતું હોય તો તમારે આ રીતે આખું લખીને ટ્રાય કરશો તો તમને ઓ એમ કેટલું મળશે ભાઈ, બી કોસ થીટા મળશે. જો કોસ આવી ગયો અને એસી, એસી નું કામ કોણ કરશે, આપણો કર્ણ કોણ છે, બી, જોયું, બી કોસ થીટા જેડી છે. તો આને શું બોલાય, સાંભળજો, બરાબર, સદિશ બી નો, દોરું છું એટલે સદિશ બી બોલાય, સદિશ બી નો, સદિશ એ પરનો પ્રક્ષેપ, બરાબર, સદિશ બી નો સદિશ એ પરનો પ્રક્ષેપ. હવે ધારો કે તમને એમ થાય કે ભાઈ નહીં, મારે સદિશ એ માંથી બી ઉપર પ્રક્ષેપ લેવો છે, તો કાંઈ વાંધો નહીં, એની પર તમને ટેકનિક આપી દઉં, બરાબર. તો કઈ રીતે કામ કરશે, તમારે સદિશ એ દોરી નાખવાનો, આ જ વસ્તુ, બરાબર, સદિશ બી દોરી નાખવાનો, જોવો જોઈએ. અને ધારો કે બે વચ્ચે ખૂણો કેટલો છે ભાઈ, થીટા છે, બરાબર. આપણે વાત થઈ સદિશ બી ની. મેં શું કીધું ભાઈ, જેનો પ્રક્ષેપ લેવાનો હોય એમાંથી તમારે લંબ દોરવાનો. ચલો હવે તમારે બી નો પ્રક્ષેપ લેવો છે, અરે અહીંયા શું આવશે ભાઈ, એ, રેડી, જે હતું એ બે ફિગર સેમ જ દોરી છે. પણ હવે તમારો વિચાર શું છે ભાઈ, કે મારે એ માંથી બી ઉપર પ્રક્ષેપ લેવો છે, બરાબર. તો મેં શું શીખવાડ્યું ભાઈ, કે તમારે શું કરવાનું, જ્યાં પ્રક્ષેપ લેવો હોય અહીંયા સામે શું દોરવાનો, લંબ દોરવાનો, બરાબર. આળસ નો બધા એક એક વસ્તુ દોરી નાખવાની, સામે લંબ દોર્યો, એને આપણે નામ આપી દઈ ઓ એમ, અહીંયા એમ આપ્યો, એસ આપ્યો, એન નામ આપ્યો, તો એ નો બી ઉપર પડછાયો કેટલો પડશે ભાઈ, આ વખતે દેખાય આ ઓ એમ. હવે જોજો ભાઈ, મેં તમને કીધું તો નહીં, કામ આવશે કે પેલું ત્રાસું દેખાતું હોય ને આમ દેખાતું હોય ને તેમ દેખાતું હોય, એને કર્ણો કહેવાય ને, એવા કોઈ દી ભ્રમમાં રહેવાનું નહીં, બરાબર. અહીંયા તમે જોવા જાવ ને ભાઈ, તો ગમે તે છે ભાઈ, અહીંયા ખોટો પડી જાય. આમ પેલી નજરે તમે જોવો ને તો તમને કર્ણ છે આવો આ દેખાતો હોય છે, જોજો ભાઈ, કર્ણ નથી. કર્ણ કોણ છે ભાઈ, આ જે 90 નો ખૂણો જેની સામે, જો આ આપણો કર્ણ છે, કોણ, સદિશ છે. એટલા માટે હંમેશા સાચા કન્સેપ્ટથી ચાલવાનું. શું કામ, એનું રીઝન આપો કે આ થીટાનો ખૂણો છે ને, થીટાનો ખૂણો, તો એની બાજુમાં તમને બે દેખાશે. આ થીટાની બાજુમાં એક આ ઓ એમ દેખાય ને બીજું એ દેખાય, બરાબર. તો ઘણા છોકરાઓ શું થાય, ત્યાં છેતરાઈ જાય, એની જે કે આમાં પાસેની બાજુ કોને કહેવી, બરાબર. તો ઘણાને એમ થાય કે આ પાસેની બાજુ હશે, ઘણાને એમ થાય આ પાસેની બાજુ હશે. તો એનાથી બચવાનો રસ્તો શું છે ભાઈ, તો કે આ 90 છે એની સામે તો શું થઈ ગયો, તો ભાઈ આ જે ઓ એન છે, બરાબર, એ શું થશે, એનો બી ઉપરનો પડછાયો એટલે કે પ્રક્ષેપ. હવે તેને કઈ રીતે લખાય, તો કે એ કોસ થીટા. ભાઈ કોસ શું કામ આવ્યો ખબર પડી ગઈ, હજી એકવાર રિપીટ કરું છું. થીટાની શું થઈ ગઈ, ઓ એન છે એ પાસેની બાજુ, બરાબર. અને પાસેની બાજુમાં શું લખાય જોવો જોઈએ, કર્ણ, એને ગુણ્યા કોસ થીટા. અહીંયા કર્ણ કોણ હતો, એસી હતો, એવી રીતના અહીંયા કર્ણ કોણ છે, એ છે, સદિશ એ, એટલે શું થયો, એનો કોસ થીટાનો ઘટક, બરાબર, એનો શું થશે, પ્રક્ષેપ. અહીંયા આપણે શું લખશું ભાઈ, ઓ એન બરાબર એ કોસ થીટા, જોવો જોઈએ, ઓ એન બરાબર એ કોસ થીટા. એના પછી તમે શું લખી શકો ભાઈ, તો કે સદિશ એ નો, બરાબર ને, સદિશ એ નો સદિશ બી પરનો પ્રક્ષેપ, સદિશ બી પરનો પ્રક્ષેપ, રેડી છે. ચલો આ કન્સેપ્ટનો યુઝ કરી અને આપણે છેલ્લી વાત કરી, આ જે ગુણાકાર આપણે અદિશ ગુણાકાર છે એના માટેની, બરાબર. તો ભાઈ જોવો જોઈએ, અહીંયા આપણે લોકો એ ડોટ બી બરાબર એ કાઉન્સમાં હું બી કોસ થીટા લખી શકું કે નહીં, બરાબર, વસ્તુ એક જ થઈ. હવે તમે ઓબ્ઝર્વેશન કરો ભાઈ, તમને એક્ઝામમાં એમસીક્યુમાં આ વસ્તુ કઈ રીતે એપ્લાય કરશો કામ આવશે. તમને એમ કે ભાઈ બી નો એ ઉપરનો પ્રક્ષેપ, તો એકવાર શીખાઈ ગયું પછી કઈ રીતે યાદ રાખવાનું કે જેનો પ્રક્ષેપ લેવાનો હોય એનું મૂલ્ય, બરાબર, અને એની બાજુમાં કોસ મૂકી દેવાનો, બરાબર. એનું કઈ કામ નથી. એવી રીતના જ એનો તમારે બી ઉપર પ્રક્ષેપ લેવો હોય તો તમારે એ લેવાનો, એની બાજુમાં શું મૂકી દેવાનો, કોસ. ધારો કે તમારે એક્સ નો વાય ઉપર પ્રક્ષેપ લેવો હોય તો તમારે શું કરવાનું ભાઈ, એક્સ કોસ થીટા. તમારે પી નો ક્યુ ઉપર પ્રક્ષેપ લેવો હોય તો તમારે શું બોલવાનું, પી કોસ થીટા. જેનો પ્રક્ષેપ લેવાનો હોય એનું મૂલ્ય બાજુમાં શું મૂકી દેવાનું, કોસ થીટા. આ ખાસ મગજમાં રાખજો, બરાબર. તો આને હું શું લખી શકું, સાંભળજો, મેં તમને હમણાં જ ક્લિયર લખીને બતાવ્યું હતું કે એ અને બી એના ઉપર એરો નથી એટલે મૂલ્ય કહેવાય. તો આને શું લખાય, વાંચતા જાઓ, જોતા જાજો ભાઈ. સદિશ એનું મૂલ્ય એને ગુણ્યા બી કોસ થીટા એટલે કોણ થાય. હવે નો જોવો તો સમજાઈ જવું જોઈએ ભાઈ, જેનો કોસ હોય એનો પ્રક્ષેપ હોય, તો બી કોસ થીટા છે તો મતલબ બી નો પ્રક્ષેપ હશે કોના ઉપર, તો કે એ ઉપર. અહીંયા પર તમે જોઈ શકો છો બી કોસ થીટા કોણ છે, તો કે બી નો પ્રક્ષેપ કોના ઉપર, એ ઉપર. તો આ યાદ રાખવાની ટેકનિક છે, બરાબર.
મિક્સ ન કરતા ભાઈ. તો એને શું લખશો ભાઈ? એ એને ગુણ્યા બી કોસ થીટાની જગ્યાએ આપણે શું લખી શકીએ ભાઈ? તો કે સદિશ બી નો સદિશ એ પરનો પ્રક્ષેપ. રેડી? હવે બીજું શું થઈ શકે ભાઈ એમાં? અથવા આ જ વસ્તુ હવે હું બી બારે કાઢી લઉં. બરાબર? જો બી ને બારે કાઢી લઉં અને એ ને અંદર લઈ લઉં. જો તો શું થશે? બી ઇન્ટુ એ કોષ્ટિયા થાય. હવે તમારી પાસે જે ચાન્સ છે આ વસ્તુ શીખા એ વસ્તુ એપ્લાય કરવાનું. કીધું ભાઈ બી કોણ થાય? તો કે સદિશ બી નું મૂલ્ય. ભૂલ ના કરતા ભાઈ, એક વસ્તુ ક્લિયર હોવી જોઈએ. બી નથી, આ સદિશ બી નું મૂલ્ય છે. સદિશ ને એનું મૂલ્ય અલગ થાય, એ જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોવાના જ છીએ. એ કોસ થીટા મતલબ એનો પ્રક્ષેપ હશે. કોનો? એનો પ્રક્ષેપ. કોના ઉપર? બી ઉપર. એ શું લખશો? એને ગુણ્યા સદિશ બી પર પ્રક્ષેપ. રેડી છે? તો આ શું થઈ ગયું ભાઈ? અદિશ ગુણાકારની વ્યાખ્યા. બરાબર? કે ભાઈ બે સદિશોનો અદિશ ગુણાકાર એટલે કોઈ પણ એક સદિશનું, જોઈ શકો છો ગમે એક સદિશનું તમે મૂલ્ય લ્યો, બરાબર, તો બીજા સદિશનો તમારે શું લેવાનો ભાઈ? એના ઉપરનો પ્રક્ષેપ. બરાબર? કોઈ પણ એક સદિશનું મૂલ્ય હોય, એનું મૂલ્ય હોય તો પ્રક્ષેપ કોનો લેવાનો? બીનું મૂલ્ય હોય તો પ્રક્ષેપ કોનો લેવાનો? એનો. બરાબર છે? તો આ શું થઈ ગઈ ભાઈ? એના અદિશ ગુણાકારની વ્યાખ્યા. શું લખશો ભાઈ? જો છેલ્લી વસ્તુ. બરાબર? બે સદિશોનો અદિશ ગુણાકાર એટલે બે સદિશોનો અદિશ ગુણાકાર એટલે કોઈ પણ એક સદિશનું મૂલ્ય, બરાબર, કોઈ પણ એક સદિશનું મૂલ્ય અને બીજા સદિશના પ્રક્ષેપનો ગુણાકાર. બરાબર? આજે નરીકું છે એ વસ્તુ આપણે બે વખત સામસામે સાબિત કરી. રેડી છે? તો ભાઈ આટલું તમારે ખાસ પહેલા પ્રિપેર કરી લેવાનું. કંઈ ડાઉટ હોય તો ફોન કે મેસેજ કરજો. નેક્સ્ટ વિડીયોમાં હજી આ અદિશ ગુણાકાર કન્ટિન્યુ છે, એને કન્ટિન્યુ કરી અને પછી એના ઉપરથી આપણે લોકો ઉદાહરણ નંબર 1 સોલ્વ કરશું. ઉદાહરણ નંબર 1 માં આ વિડીયો અને નેક્સ્ટ વિડીયો બેનો કન્સેપ્ટ કામ આવશે. બરાબર છે? સો થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. ટેક કેર ઓફ યોરસેલ્ફ એન્ડ સી યુ સૂન ઇન ધ નેક્સ્ટ લેક્ચર.